નમસ્તે ગુજરાત। જો તમે ઓવરવ્યુ ઓફ ધ બુક મેજિક યાની જાદુ યાની ચમત્કાર વાળો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ જ હશે કે મેં તમને વાત કરી હતી કે આ બુકમાં આપણે 28 દિવસ કન્ટિન્યુઅસ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરવાની છે, પરંતુ તે પહેલા આજના વિડીયોમાં જે પ્રી એક્ટિવિટી કરવાની હોય છે તેના વિશે વાત કરશું। તે એક્ટિવિટી માટે તમારી પાસે પેન પેપર અથવા તો કોમ્પ્યુટર કે મોબાઈલમાં જે નોટ આવે તે હોવી જરૂરી છે। તો ચાલો શરૂઆત કરીએ। જીવનના વિવિધ તબક્કે આપણે શું જોઈ છે તેની આપણે સ્પષ્ટ નોંધ કરવાની છે। તે તમે તમારી ડાયરી કે કોમ્પ્યુટર જેમાં યોગ્ય લાગે તેમાં કરી શકો છો, પરંતુ મારા અનુભવ પરથી કહું તો તમે બુકમાં પેનથી લખશો તો તમે વધુ સારી રીતે અનુભવી શકશો। તમારી ડાયરીના પહેલા પેજમાં તમે આ રીતે લખી શકો: આભાર 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 જાદુ મને પસંદ કરવા અને મારી જિંદગીને ચમત્કારી બનાવવા તથા મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। નેક્સ્ટ પેજમાં ટાઇટલ કે હેડિંગ આવી રીતે લગાવી શકો: માય મેજિકલ લિસ્ટ 2024 ઇટ્સ ડન ઇટ્સ ડન। તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ। હવે એકદમ શાંતિથી વિચારો, તમારી પાસે અત્યારે શું છે, તમે આગળ શું કરવા માંગો છો તથા તમારામાં શ્રેષ્ઠ સ્કિલ અથવા આવડત કઈ છે, આ ત્રણેય પર ઊંડું મનન કરો। આ યાદી કોઈની લાંબી હશે તો કોઈની સાવ ટૂંકી હોઈ શકે। આ યાદીને તમારે વર્તમાન કાળ અથવા તો ભૂતકાળમાં જ તૈયાર કરવાની છે। બધાની અલગ અલગ જ હશે તો કોઈ સાથે એની કમ્પેરિઝન કરવાની નથી। એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ જે નોંધ તૈયાર કરો છો એમાં તમારે શું જોઈ છે અને તમારા સપના શું છે એના વિશે જ લખવાનું છે। એ સપના કઈ રીતે પૂરા થશે એ આપણું કામ નથી, એ યુનિવર્સ પર છોડી દેવાનું છે। આપણે એ ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે મારે શું જોઈ છે જીવનમાં। જ્યારે આપણે કૃતજ્ઞતાનો જાદુ ચલાવશું તો સપના તો આપોઆપ સાકાર થવા લાગશે। લેખકે કીધું છે કે તમારે તમારા જીવનમાં શું જોઈ છે તે વિગતવાર યાદી બનાવો, નાની નાની ડિટેલ્સ પણ એડ કરો। આપણે આખા વર્ષનું ગોલ સેટિંગ તૈયાર કરી એમાંથી એક મહિનાનું, અઠવાડિયાનું, આજના દિવસનું એવી રીતે યાદી કરી શકીએ જેમ જેમ વિચારતા જશો તેમ તેમ નવા નવા આઈડિયા આવતા જશે, જે ઉમેરતા જવાના છે તમારા લિસ્ટમાં। તેમાંથી જે ઈચ્છાની પૂર્તિ થઈ જાય તેને તમારે તેમાંથી ચેકી નાખવાની છે। યાદી બનાવવાની ઈઝી રીત એ છે કે આપણે એને વિવિધ વિભાગમાં વહેંચી દઈએ, જેમ કે હેલ્થ, બોડી, સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી। આમાં એવી રીતે લખી શકીએ કે હું ખૂબ જ સ્વસ્થ છું, મારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે, મારો આઈડિયલ વજન 45 kgs છે। એટલે તમારે તમારી રીતે તમારું લખવાનું છે કે મારા વાળ આવા છે, મારી સ્કિન આવી છે, જે તમારે તમારા હેલ્થમાં જોતું હોય એ રીતે। અને કોઈ પણ લોકોને જો કોઈ બોડી પાર્ટ્સમાં પ્રોબ્લેમ હોય, ગળામાં છે કે નાકમાં છે, તો એને એ રીતે લખવાનું છે કે મારું નાક છે એ ખૂબ જ સ્વસ્થ છે, મારું ગળું ખૂબ જ સ્વસ્થ છે। તો આવી રીતે તમે ફિઝિકલ હેલ્થમાં લખી શકો અને મેન્ટલ હેલ્થમાં એવી રીતે લખી શકીએ કે મારું મન ખૂબ જ શાંત છે, કુલ છે, કામ છે, રિલેક્સ્ડ છે, એ બધું તમે તમારું મેન્ટલ હેલ્થમાં લખી શકો। પછી બીજું છે કરિયર, કારકિર્દી અને નોકરી ધંધા। આમાં અત્યારે તમે જોબ કે બિઝનેસ જે પણ કરતા હોય તેમાં તમારે શું જોઈ છે એ ડિટેલ્સ એડ કરવાની છે। એક્ઝામ્પલ લઈએ કે કોઈ જોબ સર્ચ કરતું હોય અત્યારે, અથવા તો કોઈને જોબ બદલવી હોય તો તેને એની જોબમાં કઈ ક્વોલિટી જોઈ છે તમારે લખવાનું છે કે તમે કેવું કામ કરો છો અથવા તમે કેવું કામ કરવા ઈચ્છો છો, કેવી કંપની અથવા કેવા બોસ સાથે કામ કરવા માંગો છો, કલીગ્સ કેવા હશે, કેટલા કલાક કામ કરવા માંગો છો, કયા લોકેશન અથવા સિટીમાં કામ કરવા માંગો છો, કેટલી સેલરી અથવા પગાર હોવો જોઈએ। આ બધા જોબ વાળા પર્સન એડ કરી શકે પોતાની યાદીમાં, જે રીતે એને જરૂરિયાત હોય એ રીતે। બિઝનેસમાં એ રીતે કરી શકે કે મારા કસ્ટમર્સ આટલા છે, મારી પ્રોડક્ટની ગુણવત્તા આટલી છે, મારી પ્રોડક્ટ આ એરિયામાં બધે પહોંચી ગઈ છે। બિઝનેસ વાળા લોકો એ રીતે લખી શકે। હવે કોઈ ગૃહિણી હશે જેને ક્લિયર જ ના હોય કે મારે મારા કરિયરમાં શું કરવું, તો એ રીતે લખી શકે અત્યારે કે હું પોતે જ મારી બોસ છું, હું ઘરેથી જ કામ કરું છું, મારા ફ્લેક્સિબલ ટાઈમ પ્રમાણે હું જ્યાં કામ કરું છું તે વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે, હું એક એવું કામ કરું છું જેમાં કોઈ રિટાયરમેન્ટ નથી અને સમયની પાબંદી નથી, હું સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ કામ કરી રહી છું, જ્યાંથી મને નામના ખ્યાતિ સફળતા મળી રહી છે। મને ખબર નથી કેવી રીતે પણ લોકો મારા ફેન છે, તેઓને મારી સર્વિસ ગમે છે। આ ગૃહિણી જે બી લોકો છે જેને ખબર જ નથી કે એને શું કરવું એ લોકો લખી શકે। પછી છે મની યાની પૈસા। આ એરિયામાં તમારે કેટલા પૈસા જોઈ છે, કેટલા સમય સુધીમાં, અને એ પૈસામાંથી તમે શું શું કરશો એ ડિટેલ એડ કરવાની છે। એક્ઝામ્પલ તરીકે આ વર્ષ અંતમાં મારા ખાતામાં 1 લાખ રૂપિયા નફો થયો છે, એ પૈસામાંથી હું બીજા લોકોની મદદ કરું છું, એનજીઓમાં ડોનેટ કર્યા, એવી રીતે તમે લખી શકો છો। અને આમાં તમે તમારા મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ એ પણ તમે મેન્શન કરી
કરી શકો છો કે 4 છે કે 5 છે, તે બધી ડિટેલ્સ તમે તમારા મનીવાળા વિભાગમાં એડ કરી શકો. હવે છે ચોથું રિલેશનશિપ યાની સંબંધો. આમાં બે પ્રકારના રિલેશન આવશે, એક તો પર્સનલ અને પ્રોફેશનલ. એમાં પણ એવા લોકો હશે કે જેની સાથે સાવ તમારે કટ ઓફ જ થઈ ગયો. એની માટે તો તમારે ખાલી એટલું જ લખવાનું છે, પ્લીઝ ગ્રો એન્ડ ગો વિથ લવ. મારી જિંદગીમાંથી પ્રેમથી જાઓ અને આગળ વધો. પણ અમુક લોકો એવા પણ હશે કે જે તમારા ફેમિલી મેમ્બર્સ છે કે ફ્રેન્ડ્સ છે, જેની સાથે તમને ખબર જ છે કે તમારે તમારી આખી લાઈફ સાથે જ રહેવાનું છે, પણ તમારી એની સાથે બનતી નથી. તો એ લોકો માટે એક્ઝામ્પલ તરીકે લઈએ કે મારી અને મારા મિત્રની ફ્રેન્ડશિપ સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે અને અમે એકબીજાની હેલ્પ કરીએ છીએ, સપોર્ટ કરીએ છીએ, એકબીજાની કેર રિસ્પેક્ટ કરીએ છીએ. તો એ લોકો જે બી સંબંધ જે સુધારવો હોય એમાં આવી રીતે લખી શકે. પછી જે લોકો સિંગલ હશે અને લાઈફ પાર્ટનર શોધતા હોય તો એ લોકો એ રીતે લખી શકે કે મારો લાઈફ પાર્ટનર હેન્ડસમ છે, લવલી છે, ટેલેન્ટેડ છે, સપોર્ટિવ છે, કેરિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, મેચ્યોર્ડ છે, જેનો આચાર વિચાર અને આહાર મારી સાથે મેચ થાય છે. પછી જે લોકો ઓલરેડી મેરીડ છે તે લોકો લખી શકે કે મારી મેરીડ લાઈફ સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે અને અમે દરરોજ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. આવી રીતે તમે તમારા દરેક સંબંધ માટે લખી શકો જેમાં ઇમ્પ્રુવમેન્ટ ઈચ્છતા હો. પછી છે પાંચમું પર્સનલ ડિઝાયર. આમાં તમારે તમારી અંગત ઈચ્છાઓની યાદી કરવાની છે કે સપોઝ મારે સિંગાપુર આવવું છે તો હું એ રીતે લખીશ કે હું તો સિંગાપુર ફરું છું અથવા તો ફરીને આવ્યો છું, હું એક ભવ્ય રોયલ લક્ઝરિયસ ઘરમાં રહું છું મારા ફેમિલી સાથે. તો આવી બધી જે અંગત ઈચ્છાઓ છે કે સપોઝ મેં લખ્યું હતું હું કરાટે શીખું છું, હું કરાટે કરાવું છું, હું મારી પોતાની કાર ડ્રાઈવ કરું છું. તો આ બધું તમે તમારી અંગત ઈચ્છામાં લખી શકો. પછી છઠ્ઠું છે મટીરિયલિસ્ટિક યાની ભૌતિક. આમાં તમારે બધી ભૌતિક ચીજ વસ્તુઓની યાદી કરવાની છે, જેમ કે જ્વેલરીઝ છે, વોચ છે, સોફા, એસી, ડાયમંડ રિંગ, જે બી તમારે જોતું હોય એ બધું તમારે તેમાં લખવાનું છે. આ બધા વિભાગમાં તમારે શું જોઈ છે એની નોંધ કરી લ્યો. પછી જ્યારે આપણા મનમાં આપણા ડ્રીમ્સ સપના વિશે સ્પષ્ટતા આવી જશે ત્યારે એમને સાકાર કરવાનો માર્ગ સરળ બની જશે. કૃતજ્ઞતાથી તમે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન જોઈ શકશો. જીવનની એક અત્યંત રોમાંચક, ભવ્ય, આનંદદાયક યાત્રા માટે તમે શું રેડી છો, તૈયાર છો? આપણે નેક્સ્ટ વિડીયોમાં ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ 1 થી શરૂઆત કરશું. આજના વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.